ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડામાં જે 2 દિવસથી પાણીની આવક સારું થઈ રહી છે, તો આ રોજ 21/7/2025 આપણે તાજા સમાચાર દાંતીવાડાની અપડેટ કરીશું। તો તાજેતર તમારો ભાઈ સવારે જે પહોંચી ગયો છે દાંતીવાડા ડેમે ને અપડેટ સરસ મજાની લાવવાનો છે। દાંતીવાડામાં કેટલી પાણીની આવક છે અને કેટલી સપાટી છે, તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે દાંતીવાડામાં ડેમમાં પાણીની આવક કેટલી છે। તો હાલમાં દાંતીવાડામાં પાણીની આવક 2556 જેટલી આવક છે। આપણે ગઈકાલે 20/7/2025 જે વાત કરી હતી, જે 1740 ક્યુસેક પાણીની આવક હતી, અને આજે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત જે પાણીનો આવરો વધી રહ્યો છે, એના કારણે દાંતીવાડામાં નવા નીર આવી રહ્યા છે અને પાણીનો આવક પણ જોરદાર વધી રહી છે। અને હવે તમે વિચારતા હશો કે હાલમાં દાંતીવાડામાં કેટલી સપાટી છે, તો એ તમને પણ કહી દઉં। તો હાલમાં દાંતીવાડામાં પાણીની સપાટીની વાત કરી તો 566.74 પહોંચી ગઈ છે, અને ગઈકાલે તમે જોયું છે 20/7/2025 તો એમની વાત કરીએ તો 566.4 ની હતી સપાટી, અને દાંતીવાડાના ભયજનક સપાટી 604 ની છે। તો ઘણા ભાઈબંધો કહેતા હતા કે ભાઈ સિપ્પુ ડેમની અપડેટ આપો, પણ હાલમાં તમને કહી દઉં કે સિપ્પુ ડેમમાં જે હાલ પાણીની આવકમાં જે આવે છે તે બંધ કરવામાં છે, અને હાલમાં સિપ્પુ ડેમની જે સપાટી 578.10 જેવી જોવા મળી રહી છે। જો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જો દાંતીવાડા ડેમમાં જો પાણીની આવક વધશે અને જો દાંતીવાડો ડેમ ભરાશે, તો સિપ્પુ ડેમમાં પણ જે પાણીની આવક શરૂ કરવામાં આવશે। અને હાલમાં દાંતીવાડામાં જે પાણીનો જથ્થાની વાત કરીએ તો 20.37 જોવા મળી રહ્યો છે। અને હવામાનના વિભાગની આગાહીના મુજબની વાત કરીએ તો હાલમાં જે બનાસકાંઠા અનેક વિસ્તારના અંદર છૂટાછવાયો વરસાદ જોવા મળશે, કેમ કે હાલમાં જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડામાં જે આવકની જો વધારો જોવા મળી રહ્યો છે ને જોરદાર જે પાણીની આવકમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે। તો આવી રીતે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહેશે તો આપણા દાંતીવાડામાં ટૂંક જ સમયમાં જે ડેમ ભરાવાની સંભાવના જોવા મળી રહેશે। તો દાંતીવાડા અને અનેક ડેમોની જે સમાચાર જોવા માટે આપણી વિડીયોના અંદર તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને પણ અપડેટ જોવા મળી રહે।